સ્વામિનારાયણ ભગવાન જ્યારે જેતપુરમાં ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી ધર્મધુરા જ્યારે સ્વીકારી છે, ગાદીએ બેઠા છે, રામાનંદ સ્વામી બહુ પ્રસન્ન થઈ ગયા, રાજી થઈ ગયા છે. ગુરુના રૂપમાં રામાનંદ સ્વામી હોવાને લઈ અને સ્વામીએ મહારાજને વરદાન માગવાનું કીધું છે. થોડા સમયથી કોઈ એક સંત પુરુષ છે, એનો વિડીયો, એની ક્લિપ બહુ વાયરલ થઈ છે. એનો કહેવાનો હાર્દ કંઈક એવો છે કે સહજાનંદ સ્વામીના 5000 કરોડના મંદિર જોઈને મને એમ થાય છે કે એમના 5000 કરોડના નહીં, એના 50,000 કરોડ રૂપિયાના મંદિર હોવા જોઈએ. કારણ કે એ વ્યક્તિત્વ એટલું ઊંચું હતું. જો કે એની સમજણ પ્રમાણે એને વાત કરી છે, આપણે એને અનુમોદન નથી આપતા, પણ એમાંથી જે સાર તત્વ, એમાંથી સારી વાત અને સત્ય વાત છે એટલી આપણે સ્વીકારીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને પોતાના ગુરુદેવ પાસે એવું વરદાન માગ્યું છે કે સત્સંગીને એક વીછીનું દુઃખ થવાનું હોય તે મને રૂવાડે રૂવાડે કોટી કોટી વીછીનું દુઃખ થાવો, પણ તમારા સત્સંગીને ન થાવો. એક વાત હરિભક્તો આમાંથી ખાસ સમજી રાખવી કે જેના વિશે જે વ્યક્તિ વાત કરતા હોય એના વિશે એ વ્યક્તિને સમ્યક જ્ઞાન ન હોય, કે એનો પૂરો અભ્યાસ ન હોય, તો એમની બધી વાત સ્વીકાર્ય ન હોઈ શકે. એ સંત પોતાની સ્પીચમાં વારે વારે એવી વાત કરે છે કે ભાઈ એ સહજાનંદજી એક સંત હતા, એ ભગવાન નહોતા, સંત હતા, પણ એનું વ્યક્તિત્વ એવું હતું, એનામાં ગુણ એવા હતા કે એમણે બધાના દુઃખ માગી લીધા, માટે માણસો એને ભગવાન બનાવી દીધા. આ થોડીક એની અણસમજણ છે, આપણે એને ધ્યાન પર ન લઈએ, કારણ કે એના અભ્યાસમાં થોડી ઘણી કચાશ હોય. એ હિન્દી ભાષી હોય, આપણા શાસ્ત્રો મહદઅંશે ગુજરાતી ભાષામાં હોય, એટલે એને વાત બરાબર સમજામાં ન આવી હોય. સહજાનંદ સ્વામી એ સંત નહોતા, એ સ્વયં પરાત્પર પુરુષોત્તમ નારાયણ હતા. એ સ્વયં અવતારી તત્વ છે, એ ભગવાન જ હતા અને ભગવાન જ છે અને ભગવાન જ રહેશે. અમુક માણસો ઘણી બધી ટીકા નિંદાઓ કરતા હોય છે, ઘનશ્યામ પાંડે, ઘનશ્યામ પાંડે આવા શબ્દના પ્રયોગ કરી અને ઘણીવાર પરમાત્માનું અપમાન કરવાનો પણ એક દ્વેષભાવ ઘણા લોકોમાં રહેતો હોય છે. અરે એટલી જ માત્ર વાત કરવી છે, આ દુનિયામાં અહંકારે કરી અને માણસ બીજાનું ભૂંડું બોલવામાં જરાય પાછું વાળીને જોતો નથી. જેવી રીતના આપણે આપણા ઈષ્ટદેવનું કાંઈ કોઈ ખોટું બોલે, ઘસાતું બોલે તો આપણને જેમ ન ફાવે, એમ આપણે બીજાના ઈષ્ટદેવનું ઘસાતું બોલીએ કે વાંકું બોલીએ કે નબળું બોલીએ, એ એમના અનુયાયીઓને ન ગમે, ન રૂચે, એને દુઃખ લાગે. માટે ખાસ જીવનમાં એક વાત સમજી રાખવી, આપણે આપણા ઈષ્ટદેવનું કદાચ કોઈ વાકું કોઈ બોલતું હોય તો એને આપણે અજ્ઞાની સમજી અને એને બાયપાસ કરીને માફ કરી દઈએ, શક્ય હોય તો એને સમજાવવાનો પ્રયાસ કરીએ, પણ આપણે કોઈનું ખરાબ વાંકું ઘસાતું બોલીએ નહીં. બાકી શાસ્ત્રો છે, શાસ્ત્રોમાં શબ્દો છે. હું એક વાત કરીને આ વાતને પૂરી કરી દઈશ. હિન્દુ ધર્મના શાસ્ત્રો, ગ્રંથો, પુરાણો, વેદ, વેદાંત, ઉપનિષદ વગેરે બધું જ સાહિત્ય આપણી સામે છે, બહુ સારી રીતે આપણને પ્રાપ્ય છે. બધા જ શાસ્ત્રમાં કોઈને કોઈ તત્વ કે કોઈને કોઈ દેવ કે દેવી એમનું થોડું નિષ્કૃષ્ટપણું બતાવવામાં આવેલું જ હોય છે. એટલે કે દાખલા તરીકે શિવ પુરાણ હોય તો શિવ પુરાણમાં શિવ તત્વને સર્વોપરી બતાવવામાં આવ્યું હોય, તો બીજા તત્વને એના કરતાં ડાઉન બતાવવામાં આવ્યા હોય.
દેવી પુરાણ તમે ઉઠાવો તો દેવી પુરાણમાં દેવીને સર્વોપરી બતાવવામાં આવ્યા હોય અને શિવ વગેરેને ડાઉન બતાવવામાં આવ્યા હોય છે. આ તમામ શાસ્ત્રોની એક સેમ પેટર્ન છે. તો એમાંથી માત્ર આપણે એટલું સમજીએ એ શાસ્ત્રની એક રીતિ છે. બાકી આપણું ઈષ્ટ સ્વરૂપ જે છે એને આપણે સારી રીતે સમજીએ અને એ તત્વની સાથે જોડાઈએ અને એ તત્વમાં રસબસ થવાનો પ્રયાસ કરવો એ જ આપણી નૈતિક જવાબદારી છે. સ્વામિનારાયણ ભગવાનના આ બે વરદાન, એ સ્વયં પોતે પરમાત્મા છે, એ સ્વયં પરબ્રહ્મ નારાયણ છે, પણ એક શિષ્યની રૂએ પોતાના ગુરુદેવની પાસે વરદાન માગી અને આપણને સૌ કોઈને કૃતકૃત્ય કર્યા છે. કાયમને માટે આપણે ભગવાનના ઋણી રહીશું. માટે આ વાત એટલા માટે મારે કરવાની કે એવી કોઈ ક્લિપ્સ કે એવા કોઈ સત્પુરુષ કે સંત પુરુષ એના શબ્દોમાં બોલવામાં ફેર પડ્યો હોય, એની સમજણમાં ફેર પડ્યો હોય તો એ બધી રીતે માન્ય થઈ જતું નથી. એમાં હંસક શિરન્યાએ ત્યાગભાગ કરી અને સત્ય હોય એનો સ્વીકાર કરવો જોઈએ, એની ભાવનાને વંદન કરીએ તો જ આપણે સાચી વાતને સમજ્યા કહેવાઈએ અને કોઈનો પણ વિરોધ થાય નહીં.